આને કી બહાર કાઢ્યા જેવા જ નથી. ઓલા ભાઈ ચેકિંગ કરતા હતા ને તો આ દાંત કાઢતો હતો. ये भी मेरी गलती है. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જીશો. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા મિની વ્લોગમાં. આજે તો થઈ ગયો અચાનક મૂવી જોવાનો પ્રોગ્રામ. પછી હું કેકે ના ભાઈબંધો વયા કે મૂવી જોવા. ગોંડલના આસ્ટ્રો સિનેમામાં આ એક જ એવી લિફ્ટ છે કે ઓલી બાજુથી ચડવાનું ને ઓલી બાજુથી ઉતરવાનું. અચ્છા, हमको सिखा रिया है. પછી ફાઇનલી સિનેમા હોલમાં આવી ગયા ના સ્ક્રીન જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે કયું મૂવી છે. જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો. પછી લાગી ગઈ ભૂખ એટલે મૂવી પતાવી નીકળી ગયા નાસ્તો કરવા. પછી ફાઇનલી લઈ લીધી વાઇબ્સ કેફેમાં એન્ટ્રી અને વાઇબ્સ કેફે મારું સ્વાગત કરે છે. ગોંડલમાં રહેતા છે એને તો આ કેફે જોયું જશે અને એકવાર તમે મુલાકાત લેજો. બહુ જોરદાર મસ્ત કેફે છે. જે લોકો વિડીયો અને ફોટાના શોખીન છે એના માટે તો બેસ્ટ લોકેશન છે. તો પહોંચી જજો મારા વાલા. गाड़ी स्टार्ट कर. લોકેશન બહુ એટલે બહુ મસ્ત હતું. એટલે પછી મેં પણ 2-3 રીલ ઉતારી નાખી. પછી ફાઇનલી આવી ગયો તો આપણો ઓર્ડર. અને આ બધે તો ઓર્ડર સામે એવી રીતે જોતા હતા જાણે પહેલી વાર કેફેમાં આવ્યો એવી રીતે. थैंक यू. આ લોકો નાસ્તો કરીને ધરણા નહોતા એટલે પછી આવી ગયા બીજા કેફેમાં જેનું નામ છે ચાયવાલા. કેફેમાં પૂગ્યા થતો આવી ગઈ હતી ચા અને પછી સસ્તી ચા એ કરી નાખી મોટી મોટી વાતું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી પાછો આપણો ઓર્ડર આવી ગયો હતો અને આ બર્ગર ને એ રીતે જોતો હતો કે જાણે પહેલી વાર જોયું એ રીતે. પછી તો ખાઈ પીને બધા વયા ગયા હતા પોતપોતાની ઘરે. અને મારો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.